કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીનું એક નિવેદન હાલ ચર્ચામાં છે। પટ્ટા ઉતારી નાખીશ આ નિવેદનનો ભારે વિરોધ થઈ રહ્યો છે। સ્થિતિ એવી છે કોંગ્રેસના નેતાઓ મેવાણીના સમર્થનમાં આવ્યા તો મેવાણી સામે પોલીસ પરિવાર અને ડીજીપી વિકાસ સહાય મેદાને પડ્યા। સવાલ એ છે કે કેમ દારૂબંધી અને ડ્રગ્સ મુદ્દે ગુજરાત પોલીસની કામગીરી પર શંકા ઊભી થઈ રહી છે। બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। પટ્ટા ઉતારી નાખીશ। ગુજરાતમાં હાલ વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીનું આ નિવેદન ભારે ચર્ચામાં છે। બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ। 21 નવેમ્બરના રોજ મેવાણીએ થરાદ પોલીસ સ્ટેશન બહાર દારૂ અને ડ્રગ્સ મુદ્દે પોલીસ વિરુદ્ધ નિવેદન કર્યું। મેવાણીના આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। અનેક પોલીસ પરિવારો રસ્તા પર ઉતરી આવ્યા। મોટી સંખ્યામાં પોલીસ પરિવારની મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો। પોલીસ પરિવારોએ જણાવ્યું હતું કે પોલીસ રાત દિવસ પોતાના પરિવારની પરવા કર્યા વિના જનતાની સેવામાં જોડાયેલી હોય છે। આવા નિવેદનોથી પોલીસ અને તેમના પરિવારના સભ્યોના સ્વમાનને ઠેસ પહોંચે છે। ગુજરાતના ડીજીપી વિકાસ સહાય પણ મેવાણીના વિરોધમાં અને પોલીસ જવાનોનું મનોબળ વધારવા આગળ આવ્યા। કરાઈ ખાતે ગુજરાત પોલીસ અકાદમીમાં પોલીસ વડાએ કહ્યું કે પોલીસ વિભાગની કામગીરીમાં બહારના કોઈ વ્યક્તિનો હસ્તક્ષેપ ચલાવી નહીં લેવાય। અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્યત કરવા માટે આપણે લોકો બેઠા છીએ। ડિપાર્ટમેન્ટના લોકો છે, પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીને કર્મચારીને કોઈ કહી જાય, તમારા અધિકારી કર્મચારીને કહી જાય તો એ ટોલરેટ કરવાની કાંઈ જરૂર નથી। યુ આર ધ લીડર ઓફ ધ ફોર્સ and it is your responsibility। એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે। તો ડીજીપી વિકાસ સહાયના જવાબ પર જિગ્નેશ મેવાણીએ પલટવાર કર્યો। કહ્યું કે પોલીસ ચોખ્ખી હશે તો કોઈ પટ્ટા ઉતારી નહીં શકે। ગુજરાતના મોટાભાગના એસપીને દારૂ ડ્રગ્સના હપ્તા મળે છે। રાજ્યના પોલીસ વડા મિસ્ટર વિકાસ સહાય એ કોઈ એક જગ્યાએ પોલીસના મિત્રોને સંબોધન કરી રહ્યા છે, આ તમે જોઈ શકો છો। અને આ સંબોધનમાં એમણે એવું કહ્યું છે કે કોઈ પણ બહારનો માણસ એ પોલીસના કોઈ પણ કર્મચારીઓ ભૂલ કરે તો વહીવટી રીતે ડિપાર્ટમેન્ટલી આપણે જોઈ લઈશું। બહારના કોઈ પણ માણસની વાતને તમારે ટોલરેટ કરવાની નથી। લીડર ઓફ ધ ફોર્સ કીધા એવા તમારા કેટલાક કલીગ્સ અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને લોકો ચોપડાઈ જાય છે। કેમ સાંભળી લેવું પડે છે? એટલા માટે સાંભળી લેવું પડે છે કે લગભગ 33 જિલ્લાના એસપી અને મોટા ભાગના આઈપીએસ અધિકારીઓ આજે પણ આ ગુજરાતમાં દારૂમાંથી, જુગારમાંથી, ડ્રગ્સમાંથી, લેન્ડની ડીલ્સમાંથી, માઇનિંગમાંથી અનેક પ્રકારના કડદા હપ્તાખોરીમાંથી કમાતા હોય છે। ગુજરાત કોંગ્રેસના નેતાઓ ખુલીને જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા। ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને ચૈતર વસાવા સહિતના નેતાઓએ જણાવ્યું કે દારૂબંધી અને ડ્રગ્સનું દૂષણ ચિંતાજનક રીતે વધ્યું છે અને તેમાં હપ્તારાજ ચાલે છે। કાલે બોલીશું, ભૂતકાળમાં બોલ્યા હતા, વર્તમાનમાં બોલીશું અને ભવિષ્યમાં પણ બોલીશું। જ્યાં પણ બરબાદી થતી હશે ત્યાં મૂંગા મોઢે અમે સહન નહીં કરીએ। હા, અમે સ્વાભાવિક છે કે અમારી સત્તા નથી એટલે અમે અધિકારીને નથી બદલી શકતા, અમારી સત્તા નથી એટલે અમે એને સસ્પેન્ડ નથી કરી શકતા, પણ વિપક્ષ તરીકે અમારો અવાજ એ અધિકારીઓ સુધી પહોંચાડશું, મીડિયાના માધ્યમથી પહોંચાડશું અને લોકોના હિતમાં જે પણ ખરાબ થતું હશે એ ખરાબ રોકવા માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અમારી જવાબદારી છે અને અમે એમાં પૂરેપૂરા કરીશું। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં જે પ્રકારે આજે દારૂ મળે છે, ડ્રગ્સ માટે અમે પણ વર્ષ પહેલા ભરૂચ કલેક્ટરશ્રીને, એસપીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે ડ્રગ્સમાં યોગ્ય કાર્યવાહી કરવાની જગ્યાએ જે સરકાર કામ નથી કરતી એ જ પ્રકારે અમે ભરૂચમાંથી 35 જેટલા વિડીયો પણ સરકારને આપ્યા હતા કે પોલીસ અધિકારીઓ રેગ્યુલર હપ્તા લેવા જાય છે। અમે કોઈ બધા જ પોલીસ અધિકારીઓ પર આક્ષેપ નથી કરતા, પણ અમુક ટકા પોલીસ અધિકારીઓ રાતોરાત કરોડપતિ અને લાખોપતિ બનવા માટે જે ધંધાઓ કરે છે એમના પર લગામ લાવવી જોઈએ એવું અમે સ્પષ્ટપણે કહીએ છીએ અને એના પર રોક આવી જોઈએ એવી અમારી માંગણી છે।
જિગ્નેશ મેવાણીના દાવાને સમર્થન આંકડાઓ પરથી મળે છે. ગુજરાતના બંદરો પરથી દેશભરનું 65% ડ્રગ્સ ઝડપાયું. છેલ્લા 5 વર્ષમાં 11,300 કરોડનું ડ્રગ્સ જપ્ત થયું. વર્ષ 2024માં 6,450 કરોડનું ડ્રગ્સ મળ્યું. 2023 કરતાં 2024ના એક જ વર્ષમાં 6,857% વધુ ડ્રગ્સ ઝડપાયું. છેલ્લા 4 વર્ષમાં ગુજરાતમાં 32,813 કરોડનું કોકેઇન ઝડપાયું. ગુજરાતમાં 20થી 35 વર્ષના યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ ચિંતાજનક રીતે વધ્યું છે. છેલ્લા 1 વર્ષમાં યુવાનોમાં ડ્રગ્સનું પ્રમાણ 19% જેટલું વધ્યું છે. દારૂની વાત કરીએ તો એકલા અમદાવાદમાં જ 2024-25માં દર બીજી મિનિટે 1 બોટલ દારૂ જપ્ત થયો. 1 વર્ષમાં અમદાવાદમાં કુલ 3 લાખથી વધુ બોટલ દારૂ મળ્યો. આ આંકડાઓ ગુજરાતમાં દારૂબંધી પર સવાલ ઊભા કરે છે. આ આંકડાઓને કારણે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી ગુજરાત પોલીસને આડકતરી ધમકી આપી રહ્યા છે કે પટ્ટા ઉતરાવી નાખીશ. બ્યુરો રિપોર્ટ GSTV.